સદભાવના વૃદ્ધાશ્રમના આશ્રિત દાદા છે ચંદ્રકાંતભાઈ લાઠીગરા. દાદા, ક્યાં ગામથી આવો છો તમે? ભાવનગરથી. કેવડી ઉંમર છે દાદા તમારી? 66 વર્ષ. આ તમને શું બીમારી છે? પેટની બીમારી. અને તમને દેખાય છે? આંખે દેખાય છે? ઓછું દેખાય છે ને? દાદાની 67 વર્ષની ઉંમર છે, ભાવનગરથી આવે છે. પરિવારમાં કોઈ નથી, લગ્ન કરેલા નથી, બીજું કોઈ સાચવનાર છે નહીં દાદાને, અને પથારીવશ થઈ ગયા છે. જાતે જમી નથી શકતા, બેસી નથી શકતા, પોતાનું કામ જાતે નથી કરી શકતા. 70-80 વર્ષની ઉંમર થાય, પથારીવશ થઈ જાય, પરિવાર ના હોય તો વડીલો ક્યાં જાય? હાલમાં સદભાવના વૃદ્ધાશ્રમમાં 700 વડીલો આશ્રય લઈ રહ્યા છે. એમાંના 360 થી 380 જેટલા વડીલો કે જે સાવ પથારીવશ છે. કેન્સર છે, પેરાલિસિસ છે, પોલિયો છે, કોઈને દેખાતું નથી, કોઈને એક હાથ નથી, કોઈને એક પગ નથી. અનેક જાતની બીમારીવાળા વડીલો સદભાવના વૃદ્ધાશ્રમમાં બિરાજમાન છે. આ દાદાને દરરોજ જમાડવું પડે છે. એમનું પોતાનું કાંઈ પણ કામકાજ હોય એ કેરટેકર દ્વારા થતું હોય છે. તો પરિવાર જ નથી તો આ લોકો પોતાની વૃદ્ધાવસ્થામાં ક્યાં જશે? એનું ધ્યાન કોણ રાખશે? અહીં આવા વડીલોને નિઃશુલ્ક રાખવામાં આવે છે. એક પણ પ્રકારની ફી કે ચાર્જ લેવામાં નથી આવતો. આ વિડીયો જોનાર દરેક વ્યક્તિને એક વિનંતી છે, આપ સૌની આજુબાજુમાં પણ કોઈ આવા નિરાધાર વડીલો ધ્યાનમાં આવે તો સદભાવના વૃદ્ધાશ્રમ સુધી પહોંચાડજો. ધન્યવાદ.